हेलो फ्रेंड्स, स्वागत है आपનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું પાલક ફુદીના સેવ। તો ફ્રેન્ડ્સ, રેગ્યુલર બેસનની સેવ તો આપણા દરેક ઘરમાં બનતી હોય છે, પણ એક વખત આ નવા સ્વાદ સાથે પાલક ફુદીનાની સેવ બનાવો। સ્વાદમાં એકદમ સરસ થશે, સાથે હેલ્ધી પણ બનશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે। તો ચાલો બનાવીએ ગ્રીન મજાની એવી પાલક અને ફુદીનાની સેવ। પાલક ફુદીનાની સેવ બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલા ફ્રેશ પાલકના પાન લીધા છે। પાલકની દાંડી બધી અલગ કરી લીધી છે અને પાન એકદમ સારી રીતે ધોઈ લીધા છે। તો પાન આપણે મિક્સર જારમાં લઈ લેશું અને પાલકની સાથે જ મેં 150 ગ્રામ જેટલો ફ્રેશ ફુદીનો લીધો છે। એ ફુદીનો પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું। ફ્રેન્ડ્સ, રેગ્યુલર તો તમે સેવ અનેક વખત બનાવતા હશો, પણ એક વખત આ ફ્લેવર સાથે સેવ બનાવો, બધાને ખૂબ જ પસંદ આવશે। સ્વાદમાં સરસ થાય છે, સાથે હેલ્ધી પણ થાય છે। એની સાથે જ 2 લીલા મરચાં ઉમેરી દેશું। આ સેવ થોડી તીખી વધારે સરસ લાગે છે, એટલે મરચાં ઉમેરું છું, પણ જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાં નહીં ઉમેરવાના। અને સેવનો એકદમ મસ્ત ગ્રીન કલર આવે એ માટે ચપટી જેટલું ગ્રીન ફૂડ કલર ઉમેરશું। ફૂડ કલર ઉમેરવો ટોટલ ઓપ્શનલ છે। ફૂડ કલર વગર સેવ બનાવી હોય ને તો પણ બનાવી શકો છો। હવે અડધા કપ જેટલું પાણી ઉમેરી અને બધું સરસ મિક્સ કરી અને પીસી લેશું। અહીંયા પાલક ફુદીનાની પેસ્ટ તૈયાર છે। હવે આ પેસ્ટ આપણે ગાળવાની છે। એના માટે એક મિક્સિંગ બાઉલ ઉપર ચાયણો રાખેલો છે અને તૈયાર કરેલી બધી જ પેસ્ટ આપણે ચાયણામાં લઈ લેશું। આ પેસ્ટ ચાળવી ખાસ જરૂરી છે। મિક્સર જારમાં થોડી પેસ્ટ વધેલી હતી, એમાં આપણે પાણી ઉમેરી ચાયણામાં લઈ લેશું। અહીંયા જુઓ કે પાલક ફુદીનાની પેસ્ટ ચાળતા આ રીતે કૂચો વધેલો છે। આ કૂચો જો મશીનમાં આવશે ને તો સેવ પડવામાં બહુ મુશ્કેલી થશે, એટલે આ રીતે ચાળી લેવાનું। અને આ કૂચો ફેંકી નહીં દેતા। જો તમારે રોટલીમાં ઉપયોગમાં લેવો હોય તો રોટલી પણ બનાવી શકો છો, અને પરોઠા બનાવશો ને તો પણ પાલક ફુદીનાની ફ્લેવર સાથેના પરોઠા તૈયાર થશે। હવે આ પેસ્ટ સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। એક મીઠું જ ઉમેરવાનું છે, બીજા વધારાના કોઈ મસાલા ઉમેરવાના નથી। અને મીઠું છે એ આપણે પેસ્ટ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું। તો મીઠું સરસ ઓગળી ગયું છે। અહીંયા મેં 2 કપ ચણાનો લોટ ચાળીને લીધેલો છે। આ પાણી સાથે જેટલો જરૂર પડશે ને એટલો ઉપયોગમાં લેશું। પાછળ કેટલો વધે એ પણ હું તમને બતાવીશ। ચણાનો લોટ હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાનો, જેથી કોઈ જાતના લમ્સ ના પડે। અને આજે આપણે લોટ બાંધવાની પણ ઝંઝટ નથી કરવાની। આ રીતે ચમચાથી મિક્સ કરતું રહેવાનું। થોડો થોડો લોટ જ ઉમેરવાનો, એકી સાથે બધો લોટ નથી ઉમેરી દેવાનો, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું। લોટ મિક્સ થઈ ગયો છે, ફરી આપણે 2 ચમચા જેટલો લોટ ઉમેરશું અને વિસ્કરની મદદથી મિક્સ કરશું, જેથી ઝડપથી મિક્સ થઈ જાય। આપણે તૈયાર કરેલી પાલક ફુદીનાની પેસ્ટ સાથે જે 2 કપ લોટ લીધેલો ને બધો જ લોટ ઉપયોગમાં લેવાઈ ગયો છે। અને અહીંયા જુઓ કે હાથ અડાડ્યા વગર આપણો સેવનો લોટ તૈયાર થઈ ગયો છે, અને આ રીતે મેં થીક રાખેલો છે। સેવ બનાવવા માટે આ રીતે મેં પિત્તળનો મશીન લીધો છે। તમારી પાસે જે મશીન હોય એનો ઉપયોગ કરી અને સેવ બનાવી શકો છો। મશીનને થોડું તેલથી ગ્રીસ કરી લેશું। એ રીતે જાળીમાં પણ તેલ લગાવી લેશું। અને તૈયાર કરેલો લોટ મશીનમાં ભરી લેશું। આ બધી પ્રોસેસ કરીએ ત્યાં સુધીમાં આપણે ગેસ પર તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું। હવે ઘણી વખત એવું બનતું હોય છે, જે પિત્તળના મશીનમાં તમે સેવ કે ગાંઠિયા બનાવો ને તો મશીનમાં જ્યારે ગાંઠિયા કે સેવ પાડી લ્યો ને એટલે અડધો લોટ ઉપર ચડી જતો હોય છે। એના માટેની એક ખાસ ટિપ્સ આપું છું। વધારાની એક જાળી આપણે આ મશીન ઉપર મૂકી દેવાની છે। હું અત્યારે ચકરીની જાળી મૂકું છું। ગાંઠિયાની કે પાપડી ગાંઠિયાની કોઈ પણ જાળી તમે આ રીતે ઉપર મૂકી દેશો ને એટલે ક્યારેય પણ લોટ ઉપર નહીં ચડે, અને બધા જ લોટનું આપણે સેવ કે ગાંઠિયા તૈયાર થઈ જશે। હવે મશીન ફિટ કરી લઈએ।
અહીંયા મશીન ફિટ કરી લીધું છે. તો હવે સેવ બનાવી લઈએ. સેવ બનાવવા માટે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે સેવ બનાવી લઈએ. મશીન આ રીતે ગોળ ફેરવશો ને એટલે એકદમ સરસ સેવ પડશે. અને પછી આ રીતે મશીનમાં આ રીતે એક આટો પાછો ફેરવી દેવાનો એટલે વધારાનો લોટ બહાર ના આવે. સેવ થોડી કડક થાય એવું લાગે ને એટલે હળવા હાથે આ રીતે પલટાવી લેવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. અહીંયા જુઓ તેલમાં પડતા બબલ્સ બંધ થાય ને એટલે સમજી લેવાનું કે સેવ એકદમ સરસ તળાઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બધી સેવ બનાવી લઈએ. આપણી પાલક ફુદીના સેવ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, લુક જોવો કેટલો મસ્ત ગ્રીન કલર આવેલો છે. જેવો દેખાવ છે ને એના કરતાં અનેક ગણી સ્વાદમાં સરસ છે. અને ફ્રેન્ડ્સ, આ સેવનું ક્રિસ્પીનું તો શું વાત કરું. અહીંયા તમે જુઓ કે હાથ અડાડતા જ આ સેવ એકદમ ભૂકો થઈ જાય. ખાવામાં એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવી આ સેવ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે ખાલી હાથ અડતા જ આ સેવ ભૂકો થઈ જાય છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી ટિપ્સ સાથે બનેલી પાલક ફુદીના સેવની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.